નમો અરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેશી બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે પરમ પુરુષાદાનીય 23મા તીર્થંકર, અચિંત્ય ચિંતામણી, કલિકાલ કલ્પતરુ, સમાધિના પરમ સાધક, મહામહિમાશાલી પાસનાથ પરમાત્માની પાર્શ્વકથા, જીવનકથા. આજે અઠ્ઠમ તપનો 3જો દિવસ. હજારો લોકો આ પાસનાથ પરમાત્માના અઠ્ઠમની આજે આરાધના કરે છે. અજપા જાપ ચાલતો હશે, રાત દિવસ પરમાત્માની ભક્તિની અંદરમાં મસ્ત રહેતા હશે. જીરાવલ્લા, શંખેશ્વર, શેરીસા, અંતરિક્ષજી આવા મહાન પાસનાથ ભગવાનના તીર્થોની અંદરમાં એક ભક્તોની ભીડ જામી હશે. દરેકના હોઠ ઉપર, દરેકના હૈયામાં, દરેકના રોમની અંદરમાં, દરેકના રૂવાડે પાસનાથ પરમાત્માની ભક્તિ થઈ હશે. કારણ કે આ પાસનાથ પરમાત્માનું વ્યક્તિત્વ જ અલગ છે. આ પાસનાથ પરમાત્માનું આખું જીવન જ અલગ છે. આ પાસનાથ પરમાત્માની એક મહિમાની ગાથા જ અલગ છે. 23 તીર્થંકરની અંદરમાં એક પાસનાથ પરમાત્મા આખા જુદા પડી જાય. ભગવાનના મસ્તક ઉપર ફણા છે એટલે મૂર્તિ સ્વરૂપે જુદા પડી જાય. અને પરમાત્માની જીવનની કથા પણ બહુ અદ્ભુત કથા છે. કોઈ તીર્થંકર પરમાત્માને આવું કંઈ કમઠ નામનો વ્યક્તિ નથી મળ્યો કે જેને 10 ભવની અંદરમાં માંથી 5 ભવ સુધી પરમાત્માની પાછળ પડી ગયો હોય. 4 ભવની અંદરમાં પરમાત્માની એને ખૂન કર્યું, પરમાત્માની હત્યા કરી, છતાં પણ પરમાત્માનો પ્રેમ, પરમાત્માનો સ્નેહ એવા વ્યક્તિત્વ ઉપર વિકસતો ચાલ્યો. ક્યારે ભગવાનને મનની અંદરમાં એક દ્વેષ ભાવ ઉત્પન્ન નથી થયો. આ પાસનાથ પરમાત્માની જીવન કથા મને તમને સમજાવે છે કે આપણે ડગલે કદમ પર, ડગર પે હર વ્યક્તિ ઉપર આપણે ક્રોધ કરતા જઈએ, દ્વેષ ભાવ કરતા જઈએ. કેમ આવ્યો, શું કામ આવ્યો, કેમ મારા જીવનમાં આવી ગયો, કેમ મારું બગાડી ગયું, આ જાય તો સારું, મરી જાય તો સારું, શું કામ આવા માણસો જીવે છે, શું કામ આવા માણસો મને મળે છે. આવું સતત ને સતત વ્યક્તિ ઉપર આપણો દુર્ભાવ વધતો જાય છે. દુર્ભાવ અને દુર્ધ્યાન આ 2 વસ્તુ આપણા જીવનની બાજી બગાડી નાખે છે. અને પાસનાથ પરમાત્માના જીવનની અંદરમાં જોજો, દુર્ભાવ તો ક્યારે કર્યો જ નથી, પરેશાન કરવામાં બાકી નથી રાખ્યું, હેરાન કરવાની અંદરમાં એક કસર નથી છોડી. દર ભવની અંદરમાં પરમાત્માની પાછળ પડી અને પ્રભુની જિંદગીને બગાડી નાખી છે. અને પહેલા ભવમાં તો પરમાત્માના જીવનમાં કેટલા બધા ત્રાસ આપ્યા છે, છતાં પણ પરમાત્માથી દુર્ધ્યાન થઈ ગયું, દુર્ભાવ તો નથી કર્યો. આપણે ગઈકાલ સુધી પ્રવચનની અંદરમાં એ વાત જોઈ કે અરવિંદ રાજાએ ના પાડી છતાં પણ મરુભૂતિ એટલે કે પાસનાથ પરમાત્માનો ઉત્તમ આત્મા એ કમઠની માફી માગવા માટે જાય છે. અને ગયા પછી જે થવાનું હતું એ જ થયું. દુષ્ટ કમઠે મરુભૂતિના મસ્તક ઉપર પથ્થર ફેંક્યો. માફી માગવા માટે નીચે નમેલા મરુભૂતિના મસ્તક ઉપર એટલી મોટી શિલા ફેંકી છે કે આ વિચાર કરતા પણ આપણને કમકમાટી આવી જાય. એક વ્યક્તિ તમારા બિન ગુનેગાર હોવા છતાં પણ ગુનેગારની માફી માગે છે, અને છતાં પણ એ ગુનેગાર વ્યક્તિ બિન ગુનેગારનું માથું ફાડી નાખે છે. કેટલો મોટો કુદરત દ્વારા અન્યાય દેખાય આપણને, પણ આવા અન્યાયની કોઈ ફરિયાદ ભગવાને નથી કરી. આ પથ્થર જ્યારે ઝીકાયો, પથ્થર જબ ડાલા ગયા, પથ્થર જબ ફેંકા ગયા, આ શિલા જ્યારે મસ્તક ઉપર મારી માથું ફાટી ગયું. અને એ સમયની અંદરમાં એક નાનકડું દુર્ધ્યાન, કેટલું નાનું દુર્ધ્યાન, વેદના સંબંધી દુર્ધ્યાન, વેદના સંબંધી દુર્ધ્યાન ભગવાનને થઈ ગયું. અરે બહુ પીડા છે, બહુ દુખ્યું, બહુ માથું ફાટી ગયું, બહુ ભારે પથ્થર વાગ્યો. જો ફેંકનાર ઉપર દુર્ભાવ નથી કર્યો, નહીતર કરી શકતા હતા ને. અને દુર્ભાવ નથી થયો એનું પહેલી નિશાની એ છે કે પરમાત્માનો આત્મા નરકની અંદરમાં નથી ગયો, પ્રભુનો આત્મા તિર્યંજ ગતિમાં હાથી તરીકે જન્મ પામ્યો છે. દુર્ધ્યાન દ્વારા વ્યક્તિ મરે છે, તિર્યંજ ગતિની અંદરમાં જાય. અને દુર્ભાવની અંદરમાં માણસ મરે તો મરીને નરકની અંદરમાં ઉત્પન્ન થાય. વ્યક્તિ ઉપર દુર્ભાવ નથી થયો, પરંતુ અચાનક આ પથ્થર આવ્યો. ગણતરી તો હતી જ નહીં. આ વ્યક્તિ પથ્થર ફેંકી શકે આટલો બધો હલકટ તો એ પોતે માની પણ નતા શકતા. હતો કમટ એવો હલકો હતો,
પણ પરમાત્માનું ઉત્તમ આત્મા એના માટે આવું વિચારી જ નતા શકતા. એટલે અચાનક જ આ પથ્થર આવી જાય એટલે કોઈને પણ થાય. દરવાજો ખોલતા ખોલતા અચાનક જ આપણી આંગળી બારણાની બે તળની અંદરમાં આવી જાય છે, કેવી ચીસ પડી જાય છે, કેવી રાહડ પડી જાય છે. બસ એ આપણું દુર્ધ્યાન છે. અને આવું નાનું દુર્ધ્યાન તો હવે સહજ હોય, પણ કુદરત એને માફ કરવા તૈયાર નથી. અને આ દુર્ધ્યાનના પ્રતાપે પરમાત્માનો આવો ઉત્તમ ગણાતો આત્મા, આટલો ઉદાર ચરિત, આટલું વિશાળ હૃદય, આટલું સ્નેહથી ભરેલા પરમાત્મા કુદરતના કાયદા મુજબ મરીને વિંધ્યાચલ અટવીની અંદરમાં ઐરાવત હાથી તરીકે ઉત્પન્ન થયા. બહુ ઉત્તમ હાથી, વિશિષ્ટ પ્રકારના હાથી. પરંતુ હાથીનો ભવ એટલે તો હાથીનો જ ભવ, ક્યાં મનુષ્યનો ભવ અને ક્યાં હાથીનો ભવ. તીર્થંકર પરમાત્માનો આત્મા તિર્યંજ ગતિની અંદરમાં ગયા હોય એવા બે કિસ્સા જોવા માટે મળે છે. એક પાર્શ્વનાથ પરમાત્મા હાથીના ભવની અંદરમાં ગયા અને 24માં તીર્થંકર મહાવીર સ્વામી પરમાત્મા એક વખત સિંહ તરીકે જંગલની અંદરમાં ઉત્પન્ન થયેલા. તીર્થંકરનો આત્મા સિંહ બન્યો છે. વિષમે ભવે થઈ સિંહ ચોથી નરકે ગયા. ત્યાંથી મળીને ચોથી નરકની અંદરમાં ગયા. પણ 20મા ભવની અંદરમાં મહાવીર સ્વામી પરમાત્માના આત્માને પણ આવા જ પ્રકારના દુર્ધ્યાનના કારણે મળીને સિંહ તરીકે જન્મ લેવો પડ્યો. હવે પાર્શ્વનાથ પરમાત્માનો આત્મા બીજા ભવની અંદરમાં જંગલમાં હાથી તરીકે છે. હાથણીઓ સાથે ફરવાનું, રમવાનું, વિષયોના સેવન કરવાના, જંગલોની અંદરમાં રખડવાનું. અને આ હાથીનો એટલો મોટો રોફ, એટલો મોટો ડર આખા જંગલમાં હતો કે જંગલમાંથી કોઈ પસાર ન થાય. કોઈ સાર્થમાં ભૂલે ચૂકે જો પસાર થઈ ગયો એનું ખેદાન મેદાન કરી નાખે, તોડફોડ કરી નાખે. મારા જંગલમાં કોઈએ નહીં આવવાનું, આખી પ્રિમાઇસીસ મારી છે, આ જંગલમાં કોઈએ એન્ટ્રી નહીં કરવાની. આ બાજુ મરુભૂતિના આવા ક્રૂર હત્યાના સમાચાર અરવિંદ રાજાને મળ્યા અને અરવિંદ રાજાને એક વૈરાગ્ય પેદા થઈ ગયો. આવા ઉત્તમ આત્માનું આવું કરુણ મોત. કેવો ઉત્તમ આત્મા છે મરુભૂતિ, જે ઉદારતા લાવવા માટે વર્ષોના વર્ષો લાવવા પડે એવી ઉદારતાનો આ માલિક છે. અને એનું આવું કમોત આવ્યું. કેવું મોત આવી ગયું. આ સંસારની અંદરમાં કોનો ભરોસો કરાય? આવી ઉત્તમ વ્યક્તિને જો આવું મોત આવતો હોય તો અમારા જેવાને તો કેવું મોત આવી શકે? આ જાણ્યા પછી અરવિંદ રાજાને વૈરાગ્ય થઈ ગયો. એમને સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને સંયમનો સ્વીકાર કર્યા પછી આરાધના કરતા 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 એમને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું છે. અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી એમને એક દિવસ ઉપયોગ મૂક્યો કે આ મરુભૂતિનો આત્મા ક્યાં ગયો હશે, કઈ ગતિની અંદરમાં હશે. આવા ઉત્તમ આત્માનું આટલું જઘન્ય કક્ષાનું મોત, શું એનું મોત તો નહીં બગડ્યું હોય ને? એ મોતના કારણેનો કોઈ ભવાંતર તો નહીં બગડ્યો હોય? અરવિંદ રાજાની આશંકા સાચી પડી. અરવિંદ રાજાએ જ્યાં ઉપયોગ મૂક્યો કે આ મરુભૂતિનો આત્મા મરીને કઈ જગ્યામાં હશે, આવો ઉત્તમ આત્મા જેનાથી હું પ્રભાવિત બનેલો છું, જેના સ્વભાવથી હું આકર્ષિત બનેલો છું, જોઉં તો ખરો આત્મા ક્યાં છે. અને અરવિંદ રાજાએ જ્યારે જ્ઞાનના ઉપયોગની અંદરમાં જોયું કે વિંધ્યાચલની અટવીની અંદરમાં, વિંધ્યાચલના જંગલોની અંદરમાં હાથી તરીકે મરુભૂતિનો આત્મા ઉત્પન્ન થયો છે. અને અરવિંદ રાજાને દયા આવી ગઈ. એક નાનકડી દુર્ધ્યાનની ભૂલ હવે આપણને આ કથા બતાવે છે કે આપણે આખા દિવસની અંદરમાં આવું દુર્ધ્યાન કેટલું કરતા આવીશું. આપણે તો દુર્ધ્યાન ને દુર્ભાવ બંને કરીએ છીએ. કઈ ગતિની અંદરમાં આપણો ઉદ્ધાર થશે ખબર નથી. કેટલી વખત તિર્યન ગતિ અને નરક ગતિના પાપો આપણે બાંધતા આવીશું. જ્યાં ને ત્યાં દુર્ધ્યાન કર્યા કરવાનું. આ વખતે ગરમી બહુ પડી, આ વખતે ઠંડી બહુ પડી, આ વખતે અઠમ બહુ ભારે પડી ગયો. અરે પાણું કરવા ક્યારે મળશે? ક્યારે લોકો પીરસવાનું શરૂ કરશે? ક્યારે મારો રોગ જશે? ક્યારે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ મળે? ક્યારે મારું ઓપરેશન થઈ જાય? ઓપરેશન કર્યા પછી હજી મને ફરક ન પડ્યો, ક્યારે ફરક પડશે? જો ઓલાને કેટલો જલ્દી ફરક પડી ગયો, મને કેમ નથી પડતો? આવી જે મનની અંદરમાં વિચારધારા, આ વિચારધારાને કહેવાય છે દુર્ધ્યાન. આવા દુર્ધ્યાન શરીર સંબંધી, ભોજન સંબંધી, પરિવાર સંબંધી, સમાજ સંબંધી, લગ્નની અંદરમાં ગયા, એને સન્માન મળ્યું, મને ન મળ્યું. એને મારું માન આપ્યું, આને મને માન ન આપ્યું. આવા બધા દુર્ધ્યાન મનની અંદરમાં પારાવાર ચાલતા હોય છે. તો કેટલી વખત આપણે કદાચ તિર્યંજ ગતિનું આયુષ્ય બાંધતા આવીશું, એ તો આપણે કોઈ કેવળ જ્ઞાનીને પૂછવું પડે. આ પરમાત્મા પાર્શ્વનાથની કથા આપણને સમજાવે છે કે આવા પ્રકારના દુર્ધ્યાનથી બચતા જાઓ. એક આટલો ઉત્તમમાં ઉત્તમ આત્મા છે, સર્વોત્તમ આત્મા છે. અને એવા સર્વોત્તમ આત્માથી એક નાનકડી ભૂલ થઈ ગઈ. કુદરતે એની દયા નથી ખાધી અને કુદરત એમને તિર્યંજ ગતિની અંદરમાં રવાના કરી દીધા છે. તો આપણી તો કોણ શરમ રાખવાનું? શું આપણે તીર્થંકરના આત્મા છીએ? શું લાગે છે કે આપણે કોઈ ભવિષ્યમાં તીર્થંકર બનવાના?
કેવી રીતે બની શકીએ? કોઈ ઉદારતા નથી, પરિવારની અંદરમાં આપણે કોઈ ક્ષમાભાવ કે માફીનો ભાવ નથી રાખતા, પરિવારજનોને આપણે માફ કરવા તૈયાર નથી, તો ક્યાંથી તીર્થંકર બનવાના હતા? અને અરવિંદ રાજાને થયું કે મારે એનો પ્રતિબોધ કરવો પડે. એક જીવ વચ્ચે ભલે ભૂલો પડ્યો છે, પણ એક ભાવમાં તો એને મને ઘણું શીખવાડ્યું છે. એટલે અરવિંદ રાજા એ જંગલની અંદરમાં વિહાર કરતા 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 જાય છે. જંગલના રહેવાસીઓ કહે છે કે પ્રભુ આગળ નહીં જાઓ, એક ભયંકર હાથી છે, એ કોઈને સહન નથી કરતો. આ જંગલની અંદરમાં, આ જંગલમાંથી કોઈ પણ પસાર થાય કોઈને જીવતા નથી મૂકતો. આખા જંગલનો રાજા બનીને બેઠેલો છે, આખા જંગલ ઉપર એકાધિકાર બનીને બેઠેલો છે. હવે આ રસ્તો બંધ થઈ ગયો છે, આ બીજા રસ્તેથી પસાર થાવ. આ હાથીના કારણે આખો રસ્તો બંધ થઈ ગયો. અરવિંદ રાજા જાય છે, અરવિંદ રાજા આગળ વધે છે, અને જેવા માનવ કોઈ જંગલની અંદરમાં આવ્યો, એના સમાચાર મળ્યા, માનવની ગંધ આવી, એટલે દોડધામ કરતો, ધમ પછાડા કરતો આ મરુભૂતિનો આત્મા, પાશનાથ પરમાત્માનો આત્મા હાથી સૂંઢ ફેરવતો, હવાની અંદરમાં ચીચિયારીઓ કરતો, હવાની અંદરમાં અવાજ કરતો કરતો આવ્યો, જાણે કે એક સપાટાની અંદરમાં અરવિંદ રાજાને ઉચકીને ફેંકી દેશે. અરવિંદ રાજા ગભરાતા નથી. હાથી તોફાન કરતો 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 નજીક આવે છે, અને જ્યાં વધુ તોફાન કરે એની પહેલા અરવિંદ રાજા બહુ પ્રેમ શબ્દથી બોલ્યા, મરુભૂતિ શાંત થાવ. ઓ મરુભૂતિ, ગયા ભાવમાં તમે કેટલા સારા હતા, કેટલા સજ્જન હતા, કેટલા ઉદાર હતા, કેટલા સમજદાર હતા. મરુભૂતિ શાંત થઈ જાઓ. એક નાનકડી ભૂલના કારણે હાથીના ભવની અંદરમાં આવ્યા છો. હવે નવી ભૂલ કરવી છે. આ ભવની અંદરમાં નવું પરિભ્રમણ વધારવું છે, સંસારોનું નવા સંસારના વિસ્તારો વધારવા છે. સમજી જાઓ, શાંત થઈ જાઓ. અરવિંદ રાજાનો ગંભીર અવાજ, સાંભળેલો અવાજ, અને એમાં મરુભૂતિ નામનો શબ્દ વારંવાર આવે. અને જે રીતે આખી ટૂંકી કથાની અંદરમાં અરવિંદ રાજાએ જે આખી વાત બતાવી, અને હાથી ઢીલો ઘેંસ થઈ ગયો, નીચે ઢગલો થઈ ગયો, આંખમાંથી આંસુ પડવા માંડ્યા, માથું હલાવે છે, સૂંઢ આગળ ફેલાવે છે, અને કહે છે કે સાહેબ ભૂલ થઈ ગઈ, ખરેખર ભૂલ થઈ ગઈ. મારાથી કમટની આ પરિસ્થિતિ સહન ન થતી હોય તો મારે ન જવું જોઈએ. આવું તમે મને સમજાવેલું કે ઉત્તમ અધમ વ્યક્તિઓની સામે ઉત્તમતા બતાવી એ પણ આપણી અધમતા કહેવાય. સાહેબ હવે સમજાઈ ગયું કે પ્રેમ અને લાગણી સામેવાળી વ્યક્તિની પાચન શક્તિ જોઈને પીરસવાની, એમને ન પીરસાય. માં છે એ ઘરની અંદરમાં બાળકની પાચન શક્તિ જોઈને પીરસે ભોજન. છે માટે આપી ન દે, પણ બાળક કેટલું પચાવી શકશે. એમ આપણે કોકને પ્રેમ અને લાગણી પીરસવા છે, આપવા છે. प्रेम और लागणी परोसना है तो उनकी हजम शक्ति देख के पीरसो. एनी हजम शक्ति पूछी लो, मैं आटलू तने पससे, आटलू तने भावशे, तो तने आटलो प्रेम ने लागणी आपू. हवे अधम व्यक्ति ने माराथी प्रेम तो अपाई गयो अने ए परिस्थिति माराथी सहन न थई, अने अर्धी सेकंड माटे मारा मनमा दुर्ध्यान आवी गयुं, अने आजे आ भवनी अंदरमां आवी. हवे शुं करवानुं मारे? अरविंद राजर्षि कहे छे चिंता नहीं करतो, हवे सागारी अनशन लई लो, दिशा बगासिक व्रतनो उच्चार करो, सावध्य पापों ने त्याग करो, हाथणीओथी जुदा पड़ी जाओ, परिवार ने छोड़ी दो, एकला आराधना करो. बस आवी उत्तम आराधनाथी वरी पाछा सदगतिनी अंदरमां आवी जशो. अने सदगतिमां आव्या पछी तो घणा तमने सदनिमित्तो मळवाना, अने पछी तमारा विकासना द्वार आगळ आगळ खुली जवाना. एटले अरविंद राजर्षिना श्री मुखेथी नियमो लीधा, व्रतजप स्वीकार कर्यो, सावध्य पापोनो त्याग कर्यो, विषय वासनाओनुं सेवनने बंध करी दीधुं. અને અરવિંદ રાજાના કહેવા મુજબ જંગલની અંદરમાં શાંતિથી એકલા એકલા ફરે છે. હવે આ બાજુ ઓલો કમટ જે હતો એને મરુભૂતિની હત્યા કરી, અને આ સમાચાર જ્યારે આશ્રમની અંદરમાં એમના ગુરુને મળ્યા, ગુરુએ કમટને કાઢી મૂક્યો. આટલો બધો તું અધમ આત્મા છે કે તારો નાનો ભાઈ તને સામેથી ખમાવા માટે આવ્યો છે અને તે એનું માથું ફાડી નાખ્યું. આ તું સંન્યાસી બનવા લાયક નથી. સંન્યાસી આવો ન હોય. અને એને આશ્રમમાંથી ગુરુકુલમાંથી કાઢી મૂકવાની અંદરમાં આવ્યો. એટલે ઓર વધારે ગુસ્સો થયો. એટલે કમટ મરીને એ ભવની અંદરમાં કુક્કુટ નામનો સાપ બનેલો. તિર્યંજ ગતિમાં પણ એનો જન્મ થયો. કુક્કુટ નામનો સાપ બન્યો. ભયંકર ઝેરી, ભયંકર કક્ષાનો આ સાપ, ઉડતો સાપ કહેવાય. અને જંગલમાં ફરતો 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 વળી પાછો એ જગ્યાની અંદરમાં આવ્યો કે જ્યાં આગળ હાથી તરીકે હતા મરુભૂતિનો આત્મા. જો કુદરત બે દ્વેષીને હંમેશા એક જ જગ્યાએ ભેગા કરી દે છે. બે પ્રેમીઓને છૂટા પાડશે, બે રાગી વ્યક્તિઓને જુદા પાડશે, પણ દ્વેષીઓને તો ક્યાંકથી પણ ભેગા કરી લેશે. અને જંગલની અંદરમાં કુક્કુટ સાપે આ હાથીને જોયો અને ગત ભવનો દ્વેષ ઉછળી આવ્યો. ગત ભવનું વેર બહાર આવ્યું.
જાણતો નથી કે આ મરુભૂતિનો આત્મા છે, એને ખુદને ખબર નથી કે હું કમટનો આત્મા છું, પણ ગત ભવના સંસ્કારો એવા ઉછળી આવ્યા, ઉડીને સીધો ગયો છે હાથીના મસ્તક ઉપર, ગંડસ્થળ ઉપર જઈ અને ભયંકર ડંખ મારે છે. હાથીનું અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું. આટલો પહેલવાન, આટલો કદાવર, આટલો વિશાલકાય હાથી હલી ગયો, એટલો ભયંકર ડંખ મારે છે. શરીરની બધી શક્તિ નીચોવીને કુક્કુટ સપ એટલા ભયંકર ડંખ ઉપર ડંખ મારે છે, અને હાથીના શરીરમાં લાખ લાખ અગ્નિ જેટલી એટલી બધી આગ લાગી, એટલું ભયંકર દુખાવો થયો. ત્યાં એને અરવિંદ રાજાની વાત યાદ આવે છે કે હવે મારે દુર્ધ્યાન નથી કરવું. આ કોઈ ભૂલો પડેલો જીવ મને મારે છે, મારી સાથે અન્યાય કરે છે, મારું ભયંકર ત્રાસ આપે છે, પણ મારે મન નથી બગાડવું. જો એક ભાવમાં મેં મન બગાડ્યું અને શું હાલત થઈ, પ્લીઝ મન સાવધાન બની જાઓ, જે જીવ છે એને માફ કરી દો. અને આ રીતે સાવધાનીપૂર્વક, વેદના તો ભયંકર છે, હાથીનું કદાવર શરીર છે, જમીન દોસ્ત પડી ગયો, ભૂખ્યો તરસ્યો પડ્યો છે જંગલની અંદરમાં, સાતો ડંક મારીને ચાલી ગયો, આખા શરીરમાં ઝેર પસરી વળ્યું છે, અને કલાકોના કલાકો ભયંકર ઝેરની પીડાની અંદરમાં ભૂખ્યા તરસ્યા વિતાવે છે, પણ દુર્ધ્યાન નથી કરતા. હવે દુર્ધ્યાન નથી કરવું. એક વખતના દુર્ધ્યાનનો પ્રભાવ પરચો જોઈ લીધો, હવે મારે ફરીવાર તિર્યંત ગતિની અંદરમાં નથી જવું, અને શુભ ધ્યાનની અંદરમાં રહ્યા. શુભ ધ્યાનની અંદરમાં આરાધના કરતા ગયા, અરવિંદ રાજર્ષિનો બોધ યાદ કરતા ગયા, અને શુભ ધ્યાનની અંદરમાં મરી અને 8મા દેવલોકની અંદરમાં સહસ્ત્ર નામના દેવલોકમાં આ પરમાત્મા વસુ મરુભૂતિનો જીવ ઉત્પન્ન થયો. અને આ બાજુ કુક્કુટ સપ ભયંકર કક્ષાના પાપો કરી વરી પાછો નરકની અંદરમાં રવાના થઈ ગયો. ચોથા ભવની અંદરમાં પરમાત્મા સુકચ્છ વિજય વૈતાડ્ય પર્વત એની તિલક નગરીની અંદરમાં વિદ્યુત ગતિ નામના રાજા છે, વિદ્યાધર રાજા, અને એના કિરણ વેગ નામના વિદ્યાધર રાજપુત્ર તરીકે જન્મ પામ્યા છે. પરમાત્માના મનુષ્યના આમ જોવા જઈએ તો 5 ભવ તીર્થંકર સાથેનો, અને આમ જોવા જઈએ તો 4 ભવ. એમાં એક ભવની અંદરમાં વિદ્યાધર ચક્રવર્તી બન્યા, એક ભવની અંદરમાં ચક્રવર્તી બન્યા, માનવોના ચક્રવર્તી બન્યા, અને 2 ભવની અંદરમાં તીર્થંકરના હાથેથી દીક્ષા પ્રાપ્ત થઈ છે. આ 4 ભવની આ વિશેષતા, અને 5મા ભવમાં તો ખુદ તીર્થંકર બની ચૂકેલા છે. તો આ ભવની અંદરમાં કિરણ વેગ નામના વિદ્યાધર બન્યા છે, રાજ્યનું સંચાલન કર્યું, હજારો વર્ષ સુધી રાજ્ય સંભાળ્યું. છેલ્લે વિજય ભદ્ર સુરીશ્વરજી મારસાહેબ પાસે ગયા, વૈરાગ્ય થયો, સંયમ જીવનનો સ્વીકાર કર્યો. આ વિજય ભદ્ર સુરીશ્વરજી મારસાહેબ પાસેથી એકલ વિહારી પ્રતિમાની અનુમતિ પ્રાપ્ત કરી. ઊંડા ઊંડા અઘોર જંગલની અંદરમાં પરમાત્મા ધ્યાન સાધના કરે, પરમાત્મા આરાધના કરતા જાય, અને આ બાજુ કમટનો જીવ 5મી નરકમાંથી નીકળી અને એ જ જંગલની અંદરમાં હિમગીરી નામની ગુફાની અંદરમાં ભયંકર સર્પ તરીકે જન્મ પામ્યો છે. હવે પરમાત્માએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો, એકલ વિહારી પ્રતિમાને અંગીકાર કરી, નિર્ભીક રીતે, સાહસિક રીતે, અડોલ રીતે જંગલોની અંદરમાં જાય, કાવસક ધ્યાન કરે, આરાધના કરતા જાય. અને એક દિવસ આ જે ગુફાની અંદરમાં સાપ બનેલો છે કમટનો જીવ, એ જ ગુફાની બહાર પરમાત્મા કાવસક ધ્યાને ઊભા રહ્યા છે. કુદરતને જોજો, ક્યાંને ક્યાંથી આ જીવને ભેગો કરી લે છે. એક ભવની અંદરમાં વગર વાંકે પાછળ પડી ગયેલો કમઠ દરેક ભવની અંદરમાં પરમાત્માનું ખૂન કરે છે, પરમાત્માને વિતાડે છે, ભગવાનને ભયંકર અત્યાચારો કરે છે. હવે આપણને એ સવાલ થાય, તો પરમાત્મા તો સારા હતા ને, તો ભગવાનનું પછી ખરાબ કેમ થયું? યાદ રાખજો, દૂધપાક ગમે એટલો સારો હોય, પણ અંદરમાં ઝેરનું ટીપું પડી જાય એટલે દૂધપાક પણ ઝેરી બનાવી નાખે છે. દૂધપાક કે ભાઈ હું તો સારો છું, એમાં ઝેર પડ્યું, મારો શું વાંક, હું થોડો ખરાબ થઈ ગયો છું. બસ એક અજ્ઞાની વ્યક્તિ, એક આવા ક્રૂર વ્યક્તિ, એક આવો ભયંકર વ્યક્તિનો પરિચય જો આપણા જીવનની અંદરમાં થઈ ગયો અને એનાથી જો દૂર રહેતા ન આવડ્યું, તો પછી આવી જ વ્યક્તિ કદાચ આપણી ભવોની પરંપરાની અંદરમાં સાથે જોડાય. એને ભગવાનનું બગાડી નથી શકે. યાદ રાખજો, એને ભગવાનનું બગાડ્યું છે, પણ ભગવાનનું બગાડી નથી શક્યો. એને ભગવાનનું મોત બગાડ્યું, ભગવાનનું શરીર બગાડ્યું, પણ ભગવાન તો સુધારી દીધું મોત. ભગવાન તો દરેક ભવમાં સમાધિની અંદરમાં રહ્યા છે. ભગવાનની દરેક ભવની અંદરમાં સમાધિની સરગમ છેડી છે. એક પણ ભવની અંદરમાં પરમાત્મા ક્યારેય અસમાધિની અંદરમાં નથી ગયા. એટલે બહારથી દેખાય કે કમઠે પરમાત્માનું બગાડ્યું, પણ આમ નથી બગાડી શક્યો, પણ આમ બગડી ગયું છે. એટલે ખોટી વ્યક્તિની સંગત કરતા પહેલા લાખ વખત વિચાર કરજો. એક સુશીલ સજ્જન યુવાન કન્યા છે અને એને ખોટા કોઈ યુવકની સાથે દોસ્તીના સંબંધ બાંધી લીધા. ત્યારે ખબર નથી કે આ છોકરો અવારો છે,
ટપોરી છે, નાલાયક છે, દુષ્ટ છે, નરાધમ છે, અયોગ્ય છે, અપાત્ર છે, આવી ખબર ના પડી અને મિત્રાચારી બાંધતા તો બાંધી લીધી. હવે જ્યારે ખબર પડી એ દીકરીને કે આ તો યુવક અયોગ્ય છે, મારા માટે યોગ્ય નથી, અને એને સંબંધ કટ કરી નાખ્યો. એને ભલે સંબંધ કટ કર્યો, પણ ઓલો છોકરો થોડો છોડવાનો હતો. એ પાછળ પડે, રસ્તામાં પાછળ પડે, જ્યાંને ત્યાં ધમકીઓ આપે, ઘરની અંદરમાં ઘૂસી જાય, મારી નાખવાની ધમકી આપે, મારી સાથે દોસ્તી રાખ, મારી સાથે લગ્ન કર, મારી ઈચ્છા પરિપૂર્ણ કર, નહીંતર આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. હવે એ વખતે છોકરીને જેમ વિચાર આવે ને, હું તો સારી હતી, તો પછી આ છોકરો કેમ મારી સાથે આવું ખરાબ કરે છે? છોકરી સારી છે બરોબર છે, પણ એને ખોટાની સંગત કરી. બસ આ કમઠ નામની વ્યક્તિ પહેલા ભવની અંદરમાં જે ભટકાઈ ગઈ પરમાત્માને, અને પરમાત્માના જીવનની અંદરમાં ઉપસર્ગોની વણઝાર શરૂ થઈ ગઈ. ભલે ભગવાનનું બગડ્યું નથી, પરમાત્મા તો પોતાની શુદ્ધિના યાત્રાની અંદરમાં ઉત્તરોત્તર આગળ ને આગળ જ ગયા છે. એક એક દેવલોક પરમાત્મા ઉપરના દેવલોકની અંદરમાં ગયા, પણ થોડું ઘણું તો પરમાત્માનો વ્યવહારથી બગાડી શક્યો. હવે આ કિરણવેગ વિદ્યાધર મુનિ છે, અને હિમગીરીની ગુફાની અંદરમાં 12 કાઉસક ધ્યાને ઊભા છે. અને આ સાપ શિકાર માટે જ્યારે બહાર નીકળતો હતો અને કાઉસકની અંદરમાં ઊભા રહેલા કિરણવેગ વિદ્યાધર મુનિવરને જોયા. વિદ્યાધરોના ચક્રવર્તી છે, સુકુમાલ શરીર છે, રાજવી શરીર છે, અને જોતાની સાથે ભયંકર કક્ષાનું વેર ઉત્પન્ન થયું. બસ આને મારી નાખું, કશું બગડ્યું નથી, કોઈ સંબંધ નથી કે આને જોયા નથી, પણ ગત ભવનું વેર બસ હમણાં ખતમ કરી નાખું, હમણાં મારી નાખું. અને ભયંકર સર્પ ફેર ઉઠાવી અને પરમાત્માના શરીરની અંદરમાં આખો નાકો વિટરાઈ વળ્યો. એવો ભરડો લીધો, એવો ગોળ ગોળ વિટરાઈ ગયો. પરમાત્મા શરીરના હાડકાના ચૂરે ચૂરા કરવા માંડ્યો, દરેક સાંધાને તોડવા માંડ્યો, અને શરીરના મસ્તક ઉપર માથું મૂકીને ડંખ ઉપર ડંખ મારે છે. મસ્તકના મર્મ ભાગમાં ડંખ વાગ્યો, પ્રભુનું અસ્તિત્વ હલી ગયું. ભગવાનના શરીરની અંદરમાં અગન જ્વાલ પેદા થઈ ગઈ, એટલી બધી ભયંકર આગ પેદા થઈ ગઈ છે. પરમાત્માએ જોયું કે કોઈ આ ભૂલો પડેલો સાપનો જીવ મારી સાથે વેર વસૂલવા માટે આવ્યો છે. કાંઈ વાંધો નહીં, એને જે કરવું એ કરવા દો. પરમાત્માની જાગૃતિ એટલી હતી કે પરમાત્મા વિચાર કરે, જો ઊભો નીચે પડીશ તો કેટલા બધા જીવો મરી જવાના, લાવ એના કરતાં બહેતર છે કે હું બેસી જાઉં, જેથી પડીને નીચે જીવો કચડાય નહીં. આટલી બધી જાગૃતિ પરમાત્માના જીવનમાં હતી. આટલો ભયંકર સર્પ વિટરાઈ વળ્યો છે, શરીરના એક એક અંગોને ઘેરો ગાલ્યો છે. ધીરે ધીરે ભરડો કસતો જાય છે, એકદમ ટાઈટ બનાવતો જાય છે. પ્રભુના શરીરના હાડકાના ભૂકા બોલાતા જાય, અને ઓછું હોય મસ્તકના બરોબર મધ્ય ભાગની અંદરમાં ડંખ ઉપર ડંખ મારે છે. ભયંકર ઝેરની પિચકારીઓ મારે છે, એટલો ધૂંધવાટો મારે છે, એટલા સિસકારા મારે છે, એટલો ભયંકર ઝેરનો પ્રકોપ ઠાલવે છે. કોઈક ભવની અંદરમાં આ બનેલો કમઠ આજે આ ભવની અંદરમાં આવો ભયંકર સાપ બન્યો છે, અને પરમાત્માની સામે વેર વસૂલ કરે છે. પ્રભુ આ ભયંકર પીડાની અંદરમાં અહીંયા પણ સાપે પરમાત્માને મારી નાખ્યા, અહીંયા પણ ભગવાનનું હત્યા થઈ ગઈ, અહીંયા પણ ભગવાન ભયંકર રીતે મોતને ભેટ્યા. પણ પરમાત્માનું મોત બગડ્યું છે, પણ ભગવાનનું કશું નથી બગડ્યું. અને પરમાત્મા આ ભાવની અંદરમાં રહ્યા, અને 12મા અચ્યુત દેવલોકની અંદરમાં 22 સાગરોપમના પરમાત્મા 5મા ભવની અંદરમાં દેવ બન્યા છે. વિચારી લેજો, વિરોધી વ્યક્તિ આપણું બગાડી શકે છે, પણ આપણું અંદરનું કશું બગાડી શકતો નથી. હા, આપણે એની પાસે મન બગાડવા ગયા, આપણે મનને બગાડ્યું તો ચોક્કસ આપણું બગડી જાય છે. હવે આ બાજુ એ જે ભયંકર જે સાપ હતો, એ સાપ મરીને નરકની અંદરમાં રવાના થઈ ગયો. સાપ મરીને છઠ્ઠી નરકની અંદરમાં ગયો. અને આ બાજુ પરમાત્માનો આત્મા 12મા દેવલોકનું આયુષ્ય પરિપૂર્ણ કરી, 22 સાગરોપમનું આયુષ્ય પરિપૂર્ણ કરી, છઠ્ઠા ભવની અંદરમાં વજ્રવીર્ય નામના રાજા છે, લક્ષ્મીવતી નામની રાણી છે, એના વજ્રનાભ નામના પરમાત્મા રાજપુત્ર તરીકે જન્મ પામ્યા છે. ભગવાનનું નામ અહીંયા પડ્યું છે વજ્રનાભ રાજપુત્ર. અને પરમાત્માનો મામાનો પુત્ર છે કુબેર નામનો રાજપુત્ર. એ પણ એના પિતાથી રિસાઈને ભગવાનની સાથે જોડાયેલો, ભગવાન સાથે દોસ્તી બંધાઈ. કુબેર હતો નાસ્તિક, પણ પરમાત્માએ એને ધીરે ધીરે આસ્તિક બનાવી દીધો. પરમાત્માએ એને ધીરે ધીરે ધાર્મિક બનાવી દીધો. અને આ બાજુ લોકચંદ્ર નામના સુરીશ્વરનું આગમન થયું. દેશના સાંભળી અને વજ્રવીર્ય રાજા પિતાજીએ દીક્ષા લઈ લીધી, અને વજ્રનાભ રાજા બન્યા છે. પરમાત્માનો આત્મા રાજા બન્યો છે. હવે તીર્થંકરનો આત્મા રાજા હોય, આમ પણ રાજા સ્વભાવનો, અને રાજા બને એટલે દીન દુખીઓના દુઃખો દૂર કરવાના,
ઉપકારોનો અનરાધાર મેઘ વરસાવાનો, અને આમ કરતા કરતા વજ્રનાભ રાજાના વર્ષોના વર્ષો વીતી ગયા. આ બાજુ ક્ષેમંકર નામના એક તીર્થંકર પરમાત્મા પધાર્યા. તીર્થંકરની દેશનામાં ગયા. તીર્થંકરનો આત્મા તીર્થંકરની દેશનાની અંદરમાં જાય અને તીર્થંકર પાસેથી વૈરાગ્ય પામી અને આ ક્ષેમંકર તીર્થંકર પાસે એમને દીક્ષાનો સ્વીકાર કર્યો. અનેક લબ્ધિઓ પેદા થઈ, આકાશગામીની વિદ્યાઓ પેદા થઈ, અને આ બાજુ કમઠનો જીવ છઠ્ઠી નરકમાંથી નીકળી અને કુરંગક નામનો ભીલ બન્યો છે. કારું શીશમ જેવું શરીર, ભયંકર ક્રૂર અને કત્લેઆમ કરનારો. અને પરમાત્મા આકાશગામીની વિદ્યાઓ દ્વારા અલગ અલગ જંગલોની અંદરમાં જઈને કાવસક ધ્યાન કરતા હતા, ધ્યાનની મસ્તી માણતા હતા, સાધનાના સમંદરની અંદરમાં ડૂબી જતા હતા. એમાં પરમાત્મા આ ભયંકર જંગલની અંદરમાં એકવાર કાવસક ધ્યાન માટે પધાર્યા. એ જંગલની અંદરમાં કુરંગક નામનો ભીલ છે. આ ભીલ રોજ શિકાર કરવા નીકળે છે, તીર કામઠા લઈને નીકળે છે. એનું આગળનું જે ફણું હોય, તીરની આગળના જે ભાગને ફણું કહેવાય, આ ફણાની અંદરમાં ભયંકર કાલકૂટ ઝેર લગાવીને, એટલે જે પશુ ઉપર આ તીર જાય એ ત્યાંને ત્યાં મરી જાય, અને એનું માંસ ખાઈ લેવાનું, એને પકાવી લેવાનું, અને દિવસોના દિવસો એનું માંસ ખાઈ અને જંગલની અંદરમાં રખડવાનું. આવા ક્રૂર અને ઘાતકી માણસ આ કુરંગક નામનો ભીલ. અને આજે શિકાર કરવા નીકળ્યો છે, અને પ્રભુ તો મસ્તીથી ધ્યાનની ધારાની અંદરમાં બેઠેલા છે. પરમાત્મા એવા સરસ મજાના ધ્યાનની ધારાની અંદરમાં જોયેલા છે. અને આ બાજુ ફરતા 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 એમને વજ્રનાભ મુનિવરને જોયા. આ પાર્શ્વનાથ પરમાત્માનો આત્મા છે, અને આ કુરંગક એક કમઠનો આત્મા છે. એને જોયા પછી ગયા ભવનું વેર ઉછળ્યું. ભયંકર અંદરમાંથી ક્રોધ ચડ્યો, ભયંકર અંદરમાંથી ગુસ્સો આવ્યો. કોણ છે આ? મેને મારી નાખું, બસ એક જ વિચાર થાય, મારી નાખું. પણ એને તમારું બગાડ્યું નથી, તમારી સાથે ક્યારેય પરિચયમાં નથી, તમે અજાણ્યા છો, એ અજાણ્યા છે. મુનિ ભગવાન છે, છોડી દો. પણ ક્રૂર કુરંગક એને ઝેરીમાં ઝેરી બાણ કાઢ્યું, દૂરથી સનન કરતું તીર છોડ્યું. ભયંકર સુસવાટા મારતું તીર પરમાત્માની છાતીની અંદરમાં ખૂપી ગયું. પ્રભુ નીચે ઢળી પડ્યા. અચાનક તીરનો ધક્કો વાગ્યો, ભગવાન નીચે પછડાયા. પછડાતા પછડાતા પણ વિચાર કરે છે કે આ જીવોની વિરાધનો ન થાય તો સારું. પોતાની પીડા ભૂલી ગયા છે. ઝેર આખા શરીરમાં પસરી વળ્યું છે. એટલો ભયંકર દાહજ્વલ, જાણે કે અગ્નિના કુંડની અંદરમાં નાખી દીધા હોય એટલી ભયંકર અગનજ્વાલા શરીરમાંથી ઉઠે છે. પણ પરમાત્મા દુર્ધ્યાન કે દુર્ભાવ કરવા તૈયાર નથી. વિચારી લેજો, જે ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ, જે પાર્શ્વનાથ પરમાત્માની પાર્શ્વ કથા આપણે જાણીએ છીએ, એ આ પરમાત્માની સાથે કેવા કેવા ભયંકર બનાવો બન્યા છે. આ ભવમાં પણ ભગવાનનું ખૂન થયું. ત્યાંથી પરમાત્મા 7મા ભવની અંદરમાં મધ્યમ ગ્રવેય દેવલોકમાં 27 સાગરોપમના લલિતાંગ નામના દેવ બન્યા છે. અને આ બાજુ કુરંગક આવા મહામુનિવરની હત્યાના પાપે શરીરમાં ભયંકર રોગો થયા, મરીને નરકની અંદરમાં રવાના થઈ ગયો. 8મા ભવની અંદરમાં પરમાત્મા સુવર્ણ બાહુ નામના ચક્રવર્તી બન્યા છે. 14 સ્વપ્નથી સૂચિત જન્મ થયો. 6 ખંડના અધિપતિ બન્યા. 84 લાખ ઘોડા, 84 લાખ હાથી, 84 લાખ રથ, 96 કરોડનું પાયદર, 32,000 દેશના માલિક. અને આવી રીતે સરસ મજાના રાજકાજને ભોગવે છે. વર્ષોના વર્ષો પસાર થઈ ગયા. એક દિવસ ભુવન ભાનુ નામના કેવલી ભગવાન પધાર્યા અને કેવલી ભગવાન દ્વારા પ્રતિબોધ પામ્યા. આ ભુવન ભાનુ કેવલીનું ચરિત્ર પણ એક અદ્ભુત ચરિત્ર છે. એ આપણે ક્યારેક ઓડિયો પ્રવચનની અંદરમાં જોવાનું છે. આ ભુવન ભાનુ કેવલી ભગવંતે એમને પ્રતિબોધ કર્યો, શાવક બન્યા. અને વર્ષો પછી જગન્નાથ નામના તીર્થંકર ભગવંત પધાર્યા. ચક્રવર્તી વંદન કરવા માટે ગયા. દેશના સાંભળી વૈરાગ્ય થયો, સંયમ જીવનનો સ્વીકાર કર્યો. અને ક્ષીરગીરી પર્વત ઉપર આ ચક્રવર્તીનો આત્મા, આમ તીર્થંકરનો આત્મા છે, અત્યારે ચક્રવર્તી છે અને કાવસક ધ્યાનની અંદરમાં ઊભા છે. ત્યાં કમઠનો જીવ 7મી નરકમાંથી નીકળી અને અહીંયા સિંહ બનેલો હતો. અને આ સિંહ જંગલમાં ફરતો ફરતો આવી ગયો. એને પર્વતની ટોચ ઉપર ઉભેલા મુનિ ભગવંતને જોયા અને ગત ભવનું વેર ઉછળી આવ્યું. જો આ વેરની પરંપરા શરૂ નથી કરવા જેવી, આ વેર એવું ઉછળી આવ્યું, એવી છલાંગ લગાવી પરમાત્માના શરીરને ફાડી ખાધું, પરમાત્માના શરીરને ફોલી ખાધું અને લોહી ઘટક 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 પીવે છે. અને આ બાજુ ચક્રવર્તી મહામુનિવર, સુવર્ણબાહુ ચક્રવર્તી મુનિવર કાર પામી ગયા. 9મા ભવની અંદરમાં 10મા પ્રાણત નામના દેવલોકની અંદરમાં પરમાત્માનો જન્મ થયો. 20 સાગરોપમનું આયુષ્ય છે. 500 કલ્યાણક પરમાત્માના અહીંયા ઉજવ્યા છે.
બધા જ તીર્થંકરોના કલ્યાણકોની અંદરમાં જાય અને બધા દેવો કરતાં આમની વિશિષ્ટ કાંતિ મળેલી હતી. એટલું બધું પુણ્ય પેદા કર્યું છે, એટલી બધી પરમાત્માની ભક્તિ કરી છે. 500 કલ્યાણક કોને કહેવાય? તીર્થંકરોના 500 કલ્યાણક, એની ઉજવણી કરીને એવું પુણ્ય પેદા કર્યું કે પરમાત્મા 10મા ભવની અંદરમાં અશ્વસેન રાજા, વામા રાણી, વારાણસી નગરી, કાશી દેશ, ત્યાં પરમાત્માનો જન્મ થયો. આજના દિવસે પરમાત્માનો જન્મ થયેલો, ગઈકાલે પરમાત્માનો જન્મ થયો હતો, આજે તો પરમાત્માનું દીક્ષા કલ્યાણક છે. અને પરમાત્માએ 250 વર્ષની અંદરમાં જે અદ્ભુત કાર્યો કરી બતાવ્યા, બસ એ આ પરમાત્માની જીવન કથા. આપણે આ પરમાત્માની જીવન કથાને 3 દિવસ જોઈ, પાર્શ્વ કથાને જાણી. આ પાર્શ્વ કથામાંથી શીખવું છે કે જીવનની અંદરમાં દુર્ધ્યાન અને દુર્ભાવ કરવાના પ્રસંગો આવે તો એવા સમયની અંદરમાં સાવધાન રહેવું છે. એવા સમયની અંદરમાં દુર્ધ્યાન દુર્ભાવ નથી કરવા. મારે ભવોની પરંપરા નથી વધારવી. આ પાસનાથ પરમાત્માનું આખું જીવન બતાવે છે. પ્રભુએ જન્મ પામ્યા અને આજના દિવસે માક્ષર વદ 11ના દિવસે પરમાત્માએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. પ્રભુએ શાસનની સ્થાપના કરી, કેવળ જ્ઞાન પામ્યા. પરમાત્મા મોક્ષમાં પધારી ગયા. પ્રભુ તો મોક્ષની અંદરમાં ગયા. સમેત શિખર પ્રભુ મોક્ષે સિધાયા, પાર્શ્વજી કો મહિમા 3 ભુવન મેં. ભગવાન સમેત શિખરમાંથી મોક્ષમાં પધારી ગયા. પણ આપણને પરમાત્માના જીવનમાંથી આ સંદેશો જાણવા માટે મળે છે. કોઈ પણ જાતની પરિસ્થિતિ આવે એમાં દુર્ધ્યાન કે દુર્ભાવ નથી કરવો. બસ આટલું જીવનની અંદરમાં કરી લઈએ તો આપણો આ કરેલો અઠ્ઠમ, આ 3 દિવસના પ્રવચનો, આ પાસનાથ પરમાત્માની ઉત્તમમાં ઉત્તમ આરાધના, જે લોકોએ પણ અઠ્ઠમ કર્યા છે એની ખૂબ અનુમોદના. જે લોકોએ 3 એકાસના કર્યા, સાકરનું પાણી, ખીરનું એકાસનું અને ભર્યું ભાણ્યું એકાસનું, જે આજે એકાસનું છે, આવતીકાલે તો પારણું થઈ જવાનું. તો આવી સરસ મજાની પાસનાથ પરમાત્માની કથા આપણે આ 3 દિવસ દરમિયાન જાણતા જાણતા બસ આટલો સંકલ્પ કરીએ કે સમાધિમાં રહેવું છે અને સમાધિમાં લોકોને રાખવા છે. મારા નિમિત્તે કોઈને અસમાધિ ઉત્પન્ન થવા દેવી નથી. બસ આટલું પણ ધ્યાન રાખીએ તો આપણી આ પાસનાથ પરમાત્માની આરાધના વસૂલ છે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.